અમદાવાદના નારોલ નરોડા હાઈવે પર અચાનક લાગેલી આગે વધુને વધુ વિકરાળ બની અને થોડા જ સમયમાં ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું. બ્રજેશ્વરી કોમ્પ્લેક્સની 2 દુકાનથી શરૂ થયેલી આગ જાણે આગના 2 માળના આખા બિલ્ડિંગની 18 દુકાનો સુધી ફેલાઈ ગઈ. વધુને વધુ ભીષણ બનતી આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમોએ અંદાજે 1.5 કલાક સુધી મક્કમ જહેમત બાદ આગને નિયંત્રણમાં લાવી શકી હતી. આગને ઓલવવા માટે 50 ફોર્મ કેરબા, 10 ડેક વાહનો અને સતત પાણીનો મારો કરવામાં આવ્યો હતો. અગ્નિ પ્રચંડ જ્વાળાઓથી કોમ્પ્લેક્સના પાછળના ભાગે આવેલી શ્રી ઓમ સોસાયટીના 43 મકાનોમાં ફફડાટ ફેલાયો હતો. સોસાયટીનો ગેટ જ આ દુકાનોની સામે હોવાથી આગ થોડી વધુ આગળ વધી હોત તો લોકો બહાર નીકળી પણ ન શક્યા હોત. ખેર, અંતે આગ ઓલવાઈ અને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો.